બિંડા બિંડા ગાધીને આવું અને આ બાપો છે ખાટલો બાટલો તો જ્યાં તાળ કરી નાખ્યું હોય પછી નવું તો લાવતા જ નહીં હવે 10 ઘડી ખાટલો છે ને ઉડી રાખશે અને આખો દા કે ખેતરમાં જા બસ આખો દા ખેતરમાં જ મોકલ કરે તડકો એવો પડે ને તો આડો પડવા દે અલા મને હું તાજી હેલે મને ઓ નોના ઉભા થો હે બાપા હું બાપા આવું છું તો આખા ગામમાં જોય ભાડ્યું નહીં તારા જેવું જોય હોશિયારી કરે હજુ પેલા ખેતરમાં જવાનું હા શું કરીને તું આવ્યો તે ખેતરમાં પેલા ઈંડા પેલા કરીને આવ્યો શું 50% તો એમાં વેઠ વાળી યાર હું તે ઈંડા કર્યા યાર ઊંઘવા દે હવે 50 ના અરે પેલા ખેતરમાં જવાનું ઊભું થાય હેડ ઊંઘવા દે આવો શીખર તો મળ્યો મને તો આવો ના ઊભું થાય હેડ પેલા મજૂર રાહ જોવો હે મજૂર લાવ્યો તારા માટે અલે પડ્યામાં હાથો ભાગી જાવ તો હું તો જઈએ ના હવે ખેતરમાં જવાનું ના પોણી લઈ લે હેડ ખાટલો નવો નહીં લાવતા એ તો લાવીશું પછી હારે આવશે ને બેટા જો ચંપલ પેલી બાજુ હેડ બાટલો લઈને જાય ને પેલા મજૂર રાહ જોવો પેલા મજૂર પછી ખાખા ખોખારો કરે હોય આ તો આપણો હ તે પતા પીવું નહીં પણ હંગાત લઈને જા હું આવું પેલા ખેતર જઈને આવો લે તું જા ને મગજ ગાધા આગળ કશું ઠંડુ પીવરાવતા એ તો ઠંડુ પછી પીવરાવું તો જાતો હોય તાર મસ્ત પીવરાવું વાત તો કોમ કરે સારું લાગે યાર છોકરો આખો દા ઠંડુ પીતો હોય કોનો સોમલાલ તે સોમલાલ છોકરો હાથ બહેરે લાવશે તું લાય તમે પણ કરે યાર વાત કરો તાર કોઈ વાત નહીં લેવાનો હું કોઈ ફાઇનલ કરે ગાજો પાણી અડો આ એ તો પણ એ તો હું મંગાવ્યું ઠંડુ પેલો આવો હતી લઈ અકોડ આંગા જ મંગાવ્યું લે ને બાપા આવું તો ના હોય આવું તો સારું હેડ તમે તો હવે પેલા ખેતર કોમ કે હું આવું ટામાટા લેતો એટલે સોર્યો અડી રહ્યો ચોક મહેમાન છે ને તો તૈડાઈ જાય આખો ખાટલો લા વેલ્ડિંગ કરાવવાનું જાના મગજ કાઢા આગળ હા હાલ તો જીઓ કરો હવે પોલે હવે લાઈનમાં આવ્યો હવે વાંધો વેલ્ડિંગ કરાવી દઈશું એ તો વાંધો નહીં અરે હું તો પેલા ખેતર જી આવું હવે બાપાને તો ખબર જ પડતી નહીં ટીક ચેડી કાબુ પડે ભરોસો જ નહીં છોકરું કે ચો જાહે જ ખબર નહીં હોતી કશું ઠંડુ બંડુ પીવરાતા નહીં આ ગરમીનું કે ટપચી જાય છોકરું હું આવું અમને કશું એવું પડી નહીં ફક્ત ટપચી જતું કે છોકરું કશી પડી નહીં આ ગરમી જેવી લૂ લાગે યાર ગમે તે છોકરું હોય ને બાપાને ખબર જ પડતી નહીં આ લૂ લાગે તો ગમે તેવું છોકરું કે મરી જાય અને આ તો કશું નહીં દયા દોન કશું નહીં આ તો અલબત્ત ચોળીને મોકલી એવા હા કશું મને તો ઊંઘવા દે હવે ઉઠાડો તો ઉઠવું નહીં કોઈ જવું હાથ હોઈ જવું જો આ ગરમી છે પણ તોય મોકલ સીધા અને ઠંડુ તો પાતાય નહીં ખાટલું નવું નહીં લાગતા દેખાય લે આ તો આઈને આ તો હું પોલ મારીને આવ્યો લાગે લે આ તો આખા ખોગાડા કરીને આવ્યો લે ઓ મુન્ના રાજા જો કા કેવા ઊંઘ્યા હું બેઠું ઠાક લે આમ બાબા ઉઠ લે ઉઠ શું કરીને આવ્યો પેલો રહોડે ભેર થઈ ગયું તો મજૂરી હુઈ ગયા હતા બધા લે ટેકો હાલું મજૂરી બધા હુઈ ગયા હતા અહીંયા તો હુઈ ગયો એટલે તો કશું કર્યું નહીં માથા પર મને ઊંઘવા દે બધાનો છોકરા એસી ઊંઘ્યા હોય ને પંખા ઊંઘ્યા તમે તો ઘરમાં પંખો નહીં પત્ર ખોલી દો તો ચોક વાયરો આવે કશું તમને ઘરમાં ચડે એટલે આ બાપાનું રહ્યું આ માથું લોખંડનું હા ચોપા પિત્તળનું હા તમે તો ઘર શું બેઠેલી મગજ વગર ના વાત કરે યાર આવું ના ચાલે જઈ આવો ખબર પડે ભલે તને ઘરમાં ચડે યાર ઉડે કે હમણાં અટકાવું હમણાં એક તમે બાપા તમે નહીં જપો મને ખબર ના તો હેડ જો ગોતળો ચાલ્યો મારવા નિરાતો હોય તમારો મારે તો સવાલો ઓનો ઢોકું તો મળતું નહીં જો તમે મારવા તો માગો જ છો તમે એટલે બીજોનો આ છોકરું મરી જાય ને એટલે ખબર બીજોનો વાત નહીં લેવાનો બીજોનો વાત નહીં ઓડે લે આ લીલે આ હંગાત મરી જાય તમે કોઈ પરવા જ નહીં એ તો મોય તો હારા દવાખાને લઈ જઈએ આ તમાર ખાટલો બાટલો ગાડી મેલું ભલે એટલો નેટ ભમેલા ભલે ભાઈ આ તારો અમિયાણો
હાલો આ તું હવે આ ખેતર જા એમ કરીએ નહીં જવું એવું જવું તું આમ જા પેલા ખેતર જા તું આમ જા હું આમ જવું સંડાસ જીન તો પાળ આવે અહીં તો આવવું પડે એ તારો તો શું વિશ્વાસ મને તારો વિશ્વાસ નહીં મને અને જજે હું આવું ચા પાણી લઈને ઘેર જ ના આવે હા ચા મોહન ના આવે તારે એ કોમ લાગો તો લે હા એ કીધો જા હોય તો ના મોહન આમ જા એ તો વાર અલા નહીં અલે પટ જા મર એ કહેજે ચા પાણી લઈને આવું નાસ્તો લઈને આવું ઠંડુ તો લાવતા જ નહીં લે મગજ ના હાય ગરમી છે અને બાપા છે કે શેતાનું મોકલ કરા તો સોયલા ચોક બેહું યાર આ તો ચીવી હે ગરમી કશું ઠંડુ પાતા નહીં કોઈ ને આવતા જ નહીં આ તો પહાડ ચેક કરવા આવે એવા પા કીધું દીકરાની આલી ને કે કૂવામાં પડી જવું એટલે કોક લાવશી તોય આ તો લાવે એવા નહીં લ્યા તો એ કેવું મન તો મારું કરી દે તું ઊંઘવાઈ દઈ ખાટલામાં તે ઊંઘો કરી તગડ્યો જા વચ્ચી જા જજી વચ્ચી જા ખેતરમાં જા મોકલ આખો દાળ એ હું મોકલતા હશી હા મને હું મોકલતા હશી આખો દાળ ખેતરમાં જા હું ખેતરમાં હું કાઢ્યું ખેતર જ મારું હોય ખેતરના બિચારો આમ ભડકી દઉં એની તો ખબર મારી હજુ ઓળખતા નહીં હજુ મને વેચી મારું બધું બાપા બધા શીતળું મોકલ કરો હું તો સ્વાયલો ઉભો રહે દે ખરી નીચે શું કરે લે બોલો કરો છો ભાઈ એ શીતળમાં જે તમે બાપાએ મોકલ્યો તમે બલાડી જેવું મોટું કરી નાખ્યું એટલે શીખો ગરમી ચડી ગઈ મને તો ચક્કર જેવું આમ આવે થોડું એ તો મેં ગયો તો શું કરવા ગયો તો એન્ડમ જો લાગે બોલ રેન્ડમ જતો આ ડાઘા પડે ને થોડા ઓહો તો એન્ડમ જવા હતા ઈંડા તો માથા ચડે એ ઉભો રે લે આ ચક્કર ચડે શું માથામાં લાગે તાપ્યું હોય ને બધું નાટક કરતું છે આના તાપ્યું હોય નાટક બધું ખોવાઈ ગયું ઓને કોમ કરો ના આવે ઘેર લઈ લે ખબર કઈ તો આવું થાય ગરમી ચડી એવાને લઈ લેવું પડશે તો પડી રે ઘેર તાવું લે આવતું છે ઘેર લઈ ખબર કરી લો ચાલ લઈ ગયો કર લે ભાઈ લઈ લે છોકરો બે ફોન થઈ ગયો બાપો દે બાપા આટલા જ છે? મને હોય મને હળવા દે પેલા ખાટલા ઊંઘાડ ભાઈ જા બાપો તો જે દેખાતો નહીં તો પેલી બાજુ છે મને બોલતો હોય દે બોલા જાય હું બેહું. લે આટલો દબાઈ ગયો. તારું કોમ ના થતું તું લે તાણ હોય કોમે જવા તાણ ઓ લે હોય હવે પેલા શું કહેવાય યાર અહીંયા કોમ કરવા દેતા નહીં મોણા શું થયું છોકરાનું તને ખાવ પડાક નહીં શું થયું બેટા ગરમી ચડી હું થયું ઓ લાલિયા લાજ્યું મારે થઈ ગયું ઓ મારું લાજ્યું મારે જેવું આ બોલો તમે રોજ આખો દાડા મજૂરી ચાલુ કરો બધું આમ તો હું ચાલુ ચાલુ છે એમ તો વધો નહીં આવે શું કે નાખો આવે તમે આખો દા ક્ષેત્રમાં મોકલો બોલો ને હોય યાર કોમ તો કરવું પડે કે ક્ષેત્રો મોકલવાનો ટાઈમ હોય આખો દા ન મોકલાય ને કોઈ ભૂખું મરી જાય ગરમી મરી જાય તો ના મરે યાર એવું ગરમી તો અમારો- ભાઈ યાર ભાઈ આખું બી કોમે તો જવું પડે કે યાર આમાં ભાઈ જો આખો દા કેવો રાખીએ કેટા જેવો હે તો તો પછી તળબૂચ ખા ટેટી ખા જે ખાવું એ ખવડાવો કેટા ટેટી ચાલ ખેતર અરે વાં તો હું મઠોળ મઠી બધું ખવડાવું લાગતું જ નહીં આ માટલો ખાતેલો લાગે કઈ છે જો નહીં જો સગની તાકાત કરી જો એના હમણાં હાલ ઉભા રહ્યા હમણાં હાલ એને ઉઠ્યા ગરમી લે તો પાણી છોડું ભાઈ લે ઠંડુ ગરમ હોય પણ વધો ને ઠોકો હા? શું ઠોકારું તો વેળો એને ઊભો થાય થોડું વધારે લે વધારે બરાબર તો લ્યો આમાં લાગે ગાય વાળા હજુ એક અડી કાઢી લે હા આવ્યું જો ને જો કોણ ગરમી ચડી હતી ને ભાઈ હા બેટા ઉભો થાવ શું થયું ઊંઘવા દે ગરમી ચડી હતી ને આ ઝટિયા કપાય ને થોડું વાંચે દેખાય અહીં ગરમી ચડી લાગતી બોલ બાપા ની ઓળખ ને હું હોય છે યાર. એ ગજબ કર્યો ને તો
ભૂલી ગયો કે પેલા પટેલા લાઈ ના કોડે એક લાઈ બોલામ ને તું બોલાય નો એટલે તારા કરે છે આ તો જેમ કરે છે બધા હું ઘેર કોણ લઈને આવ્યો મને આ તારા છોકરા કોને લઈને આયા કોણ લઈને આવ્યો કોણ લઈને આયા તે હવે તમે હે ને આ તડકા કોણ બહુ મોકલશો નહીં પૈસા લાલચ રાખશો નહીં કઈ થાચો કઈ થાચો ખરો ઉનાળો છે મરી કોઈ કે જાય છોકરું મને ઓમ કે નો ઠીક નહીં ખવડાવતો હું કાવડા કોઈ દાડા ભૂખે રાખો. મોકલવાનું અલા 2 કલાક હું હવે જીવ હમણાં બપોરે ઊંઘી તું એ આ ચીલી આ 50 ડિગ્રી ગરમીઓ પડે જો હું તો અત્યારે ગરમીનું મોળા મરી જાય પક્ષી ઉડા ખરાબ બપોરે કશું નહીં તું બાળી ભૂઈ પડે એ વાત તો હાજી કોઈ ના નીકળા આવી પહેલી તો ગઈ પોખત પક્ષી અત્યારે હોઈ જાય અત્યારે બપોરે ખબર ઓના શું ભાઈ અગો ભાઈ ઓના દેખરેખ જ રાખવાની હે ઓને કોમ તો ના. મોટું છે યાર રેક દેખ નહીં તો હું કર્યું ખાલી તે રેક દેખ પણ કે જઈને કોમેજ વળગાડ દે લાગે એવું એમ? રેક દેખ ખાલી કઈ જ છે અલા, આપણા ઘરની વાત ઈ ના કહેવાય લ્યો ઘરની વાત ના કહેવાય હવે એ જો બધું ભાઈ ના કહેવાનું કે આવે. આવડું છોકરું કેસ કરે કે ખબર આ તમે કેન્ડી બેન્ડી બધું ખાઓ ને જો બધે આપણે હાલત તો પેલું ખવડાવી પછી 150 વાળી કાયમ આઈસ્ક્રીમ જો આ કહો ઉનાળામાં તમે હા. અરે હું તને ખવડાવી દઉં આજ તો અને હો મેં વાળી. અને મેં 20 વાળી 20 વાળી ખવડાવી દઉં બાસુંદી ખવડાવી ને રેંગો ફૂટી ખવડાવી હા તો તારે જે ફૂટી ખાવી હોય એ મઠો પણ મઠી ખેતરમાં બધી. જવાનું તાર થોડું કામ તો કરવું પડે યાર તડકાનું ના હોય લે અલા, વાત કરો અલા, હવે વહેલા ઉઠો 5 વાગે ઉઠો કોમ કરવું હોય તો 8 વાગે કોમ બંધ કરી દો ટાટા સોયડે બેહી રહે તમને ખબર કાશું છે? ના ટાટા પેલા અલા, લાઈ સાચું કે લે? નેળિયામાં ઊંધું ના પડે એ ટાટા સો એટલે એવો તઈ વખત પકડ્યો બે હું વાતરા પેલા મજૂરને પૂછજો તઈ વખત મને પકડ્યો હા, એ તો હવે આપણું કોમ કઈ થાય જોજે આ બેઠું હોય ને એવા આયા હોય આ ઝટકે બધા કપાવતાય નહીં અત્યારે આ છોકરા બાલ છે વધાર્યા આ બાલ તો કોણ આ કપાવાના. કોણ વના આ કોણ છોડી આલ છે આ હાવ થોડો વ્યવસ્થિત રાખો હારો આજ જઈને હજે જઈને કરે આય બધું પૈસા હાલું હું કરી આવે એ તો આ ખબર બાલ પડે. દાઢી બધું કરી નહીં, આવે. કે કોક કે બાબરી ભૂત આવી કે એવું કે તાણ હારું હારું હજે પૈસા લઈને મોકલું એને આઈને બરોબર ઘરે આવ હા. અને આ મોકલજો ને પેલા ગ્લુકોઝ ના બાટલા લાવો તો પીવડાવો ના ના હવે તો ટેટામાં આવી ગયો એ તો અમે શેરડી રસ પંખો નહીં લે અંદર કશું ને પંખો ના ઓયડી પંખો નહીં? પત્ર ઉઘાડ દે ને તો ચોક વાયરો આવે એટલે પંખો બંખો નખાવ અલા, કુલર એ બુલર છે, લાવો આ તો ગપ્પા મારે શું કા હું આપણે એ છીએ. આપણું જોઈએ. બગાડ આજે શું હમણાં યાર? નેચર એસી છે ચાવી ને આલજો. આપણે આપણું શું કા બધું પથારી ફેરવા યાર મારી હા, આ તો ગામમાં આમ આમ બાપા. ધોતું અટકી હેઠું પાછું આમ ધોતું નેતું થઈ જાય મારું શું કા આપણું કાઢા સાચી વાત આપણી છે, ગામમાં તો આવડી નાવડી ફેંકતા હોય હવે વાહ, ખબર આ પડી તો છે પેલા આમાં. કુકરી, આ તો ઘરના હિટલા હેડો પર આપણો, કેવું હેડો પડે. આપણો જો અલા, બેહો ચાપણી કરતા જાઓ. હા, અમાર અલા, અલા, પાણી છે. અલા, આખા દૂધની. આ પાણી પીવા? પણ આમાં પ્રોગ્રામ છે આઈસ્ક્રીમ નો ના, ખાવા એવું? ના પીધું લેવા કોઈ ક્યાં નહીં રાખે આવું કરશો તો લે, આ વાત સાચી કરો. પણ હવે શું કરશો હું આવું કરશો હારું, હવે નહીં તને હેરાન કરું હા તો હવે તારા કોમ કરવાનું બાપા થોડું ઊંઘવા દેવાય આ અને તો અને તમે તને ચક્કર ચોકણ આયા હતા હાલ તો તને લાગતું નહીં મને કોઈ યાદ પેલા નહીં કુકરીને ચોકન લઈને ચક્કર આયા હતા ને આવ્યા હતા. મને તો કોઈ યાદ નહીં ચોકન ચક્કર આવ્યા. તો ભાઈ હવે હું તારે દવાખાને જવું તો લઈ જવું પડશે ને હવે ઓમો નમો છોકરીઓ ખોશો તમે હા તો 2-3 ઇન્જેક્શન ભેગા હલાવી દઉં અને એક ને એક આઈસ્ક્રીમ લાવજો આઈસ્ક્રીમ તો એ તો ડોક્ટર કહે તો ના ડોક્ટર એમાં એ તો ડોક્ટર કે. ના કે તો એ લાભ બી પડે તમે ભાઈ આવું ને આવું કરો એ ચોક ડોક્ટર ભડક આમ પેલાનું મોટું હતું વી કે હું વીહની આઈસ્ક્રીમ કોઈનું મોટું હતું વીહનું ઓ એ તો ખાલી હા કે. હા હું એ? ગીતાને ભરેલી હતી કીધામાંથી તામણ હા ગજબ કર્યો યાર તાણ. એ એનું મોટું જ નતું ને પેલો ભાઈ સારો હતો યાર આ તે ઈના ગીતામાંથી પેલા હા, ગીતામાંથી બાજુ ગયો. બાજુ ઉપર બે સરપંચ જો બેઠું હતું એ તો કે હું આઈસ્ક્રીમ ખાઉં તું આઈસ્ક્રીમ ખાય તું એ તો તમે તમારે નહીં લાવી એટલે તમે મેલો ટ્રાય અને નહીં દવાખાને મને તો હારું તો આપણે પેલા ખેતર જવું હો? દવાખાને લઈ જાવ ખેતરે જવું ખેતર એક ઓટો મારીને આવી કે પછી આપણે ના, દવાખાને ના. જઈએ પેલા કુવામાં જવું ના કુવામાં તો નહીં તાર પડવું પાસે નહીં જવું ચોય એટલે મારા તો હું તો રણમાં રહું તું કુવામાં પડે તો તાર પાસે હા, તો હું ગામમાં નહીં રહું તમારે હારો મોબાઈલ ઓડીમ પડે હું ફોન કરીને ડૉક્ટરને બોલાવું હોય કોઈ બોલાવો. એવું હોવ એ તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ડૉક્ટર લેતા આવશે મારા ભાઈબંધ એવું હોવ હે? હોવ તમે ઊંઘો હો? હા ઊંઘો. ઊંઘું કામ કરશો હવે પેલો મેં ડોક્ટર પેથી લાવશો પેલો મેં ઠપકો આલ્યો એટલે મારો તો હારું હવે બતાવી હું બોલાય નહીં વધારે હવે નકું પડે હા તો હું જવું ઓજી ફોન કરું ડૉક્ટરને ડોક્ટર બાપા યા ગરમી એવી પડે પાયા જો પક્ષી ઉગતું ને તો એનું પોખોય બળી જાય લ્યો પેલા કુપીને બધું થઈ ગયું શર્ટિંગ બધી બધું એવું હે? હવે એ મોટા પડ્યા ઈ યાર વાતો સાચી યાર હિંમત જ નહીં રહી હો બાપા હા તો હું ફોન કરું હવે તું હુજા આ ઓમ નહીં થતું. એ તો હવે થા હા હુજા તું તાર રજાઈ ઓઢીને રજે જો હ